ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર આપણે SEEPC03 શૈક્ષણિક સંશોધનની કડીના 8મા મણકામાં ભેગા થયા છીએ. અત્યાર સુધી આપણે જે ચર્ચાઓ કરી હતી એ જ કડીમાં આગળ વધતા આજે આપણે અન્ય ચીજોની શરૂઆત કરીએ તે પહેલાં અગાઉ જે આપણે ગુણાત્મક સંશોધન ભણી ગયા છીએ એની મર્યાદાઓ વિશે વાત કરી લઈએ. તો મિત્રો, આ સંશોધન અન્ય પદ્ધતિઓ કરતાં વધુ સમય લે છે, કારણ કે આ ક્વોલિટેટિવ રિસર્ચ છે. એટલે એક કરતાં વધુ રીતે અથવા વધુ સ્ત્રોતોમાં જેથી આપણને જે પ્રદત્ત મળે છે, ડેટા મળે છે, એની જાળવણી માટે આપણે ખૂબ તકેદારી રાખવી પડે છે, કારણ કે સમય બહુ લાંબો વ્યતીત થઈ જાય છે. એટલે ડેટાને આપણે કોઈને કોઈ જગ્યાએ સાચવી રાખવો પડે છે. બીજું, એ ડેટા આપણને અલગ અલગ સ્ત્રોતોમાંથી મળે છે, માટે પણ એને જાળવણી કરવી અગત્યની થઈ જાય છે અને એમાં ધ્યાન રાખવું પડે છે. આ સંશોધન પ્રદત્ત એકત્રીકરણ, વિશ્લેષણ અને સંશોધનના હેતુઓના સંદર્ભમાં લવચિકતા ધરાવે છે. તેથી સંશોધકને તેના કાર્યમાં એક સૂત્રતા જાળવવા માટે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. આ પ્રકારના સંશોધનોમાં ગુણાત્મક પ્રદત્ત મેળવવામાં આવે છે. વિશ્લેષણ માટે આવા પદ્ધતિનું સંકેતીકરણ કરવાનું કામ પણ સંકુલ બનતું હોય છે. આ કાર્ય સરળ હોતું નથી. આ બધી એની મર્યાદાઓ છે, જેમાં બીજી આવે છે ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલા સામાજિક ન્યાય અથવા તો જે પાર્શ્વભૂમિ છે એના કારણે આપણે આ પદ્ધતિ છે એનો બહુ ઉપયોગ કરી શકતા નથી. આ સંશોધનમાં મોટા ભાગે અંક પ્રકારનો પ્રદત્ત મળે છે, એટલે કે નોમિનલ પ્રકારનો પ્રદત્ત મળે છે, જેને સરળતાથી આપણે સંખ્યાત્મક સ્વરૂપ આપી શકતા નથી. હવે આ નોમિનલ પ્રદત્ત એટલે શું? આપણે આગળ જ્યારે પ્રદત્ત વિશે વિસ્તારથી સમજીશું ત્યારે તો આવશે જ, પણ આપને ખાલી માહિતી આપવા માટે કહી દઉં. નોમિનલ પ્રદત્ત એટલે કે જેમાં આપણને કેટેગરી વાઇઝ જે આંકડાઓ છે પ્રદત્ત છે એ મળતા હોય છે. આ નોમિનલ એટલે કે જેમાં નામ આવે, રંગ આવે, બરાબર, સ્ત્રી અને પુરુષ આવે, આ પ્રકારના આપણને વસ્તુઓ મળતી હોય છે. પણ આપણને આંકડાઓ એટલે કે 1 2 3 4 5 આને 5 ફ્રૂટ મળ્યા, આને 6 મળ્યા, એવું નથી થતું. હવે રંગને તમે આંકડાઓમાં કન્વર્ટ કરી શકતા નથી, એટલે એને સરળતાથી સંખ્યાત્મક સ્વરૂપમાં આપણે ફેરવી શકતા નથી. આપણે એને પાઈ ડાયાગ્રામમાં દેખાડી શકીએ છીએ, એવું બની શકે. આવા સંશોધનોમાં પ્રદત્તના વિશ્લેષણ અને અર્થઘટન પર સંશોધકના પૂર્વગ્રહોની અસર પણ પડતી હોય છે, કારણ કે આ ક્વોલિટેટિવ રિસર્ચ છે. આવા સંશોધનોના પરિણામોનું અન્ય પરિસ્થિતિમાં સામાન્યકરણ થઈ શકતું નથી. તો મિત્રો, આ જે વાત થઈ એ આપણે ગુણાત્મક સંશોધનની વાત કરી. હવે આપણે આજે નવી શરૂઆત કરીશું ક્રિયાત્મક સંશોધનની. તો ક્રિયાત્મક સંશોધન ને આપણે એક્શન રિસર્ચ તરીકે ઓળખીએ છીએ. આખા વિશ્વમાં આ ખૂબ જ પ્રસિદ્ધ છે. જેની શોધ ન કહેતા, જેની શરૂઆત જો આપણે કહીએ તો એ કર્ટ લ્યુવિન કરી છે. એ તમને અહીંયા ઉપર દેખાઈ રહ્યા છે, જે તમારી સૌની સામે કદાચ આશાભરી નજરોથી જોતા હશે કે તમે પણ ભવિષ્યમાં એક્શન રિસર્ચની વિશે સમજીને પછી એક્શન રિસર્ચ કરવાની શરૂઆત કરશો. તેઓ જર્મનીના નિવાસી હતા અને મનોવૈજ્ઞાનિક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત એમણે અમેરિકામાંથી શરૂ કરી. પછી તેઓ આજીવન ત્યાં જ રહ્યા. તેઓ સામાજિક મનોવૈજ્ઞાનિક હતા અને આ ક્ષેત્રમાં ફિલ્ડ થિયરીનો એટલે કે ક્ષેત્ર સિદ્ધાંતનો જે વિકાસ થયો, જે ભૂમિકા આવી, એમાં એમની મહત્વનું યોગદાન રહેલું છે. એમનું એક વાક્ય બહુ પ્રચલિત છે કે નો એક્શન વિધાઉટ રિસર્ચ એન્ડ નો રિસર્ચ વિધાઉટ એક્શન. એટલે કે સંશોધન વિના ક્રિયા શક્ય નથી અને કોઈ પણ ક્રિયા એ સંશોધન વિના શક્ય હોતી નથી.
એમની માન્યતાને આધારે એમણે 1940ના દશકામાં ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરી. હવે આપણે ક્રિયાત્મક સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈશું. આ બધી જ વ્યાખ્યાઓ અલગ અલગ વ્યક્તિઓએ આપેલી છે. એમાંથી તમને જે અનુકૂળ આવે એ વ્યાખ્યાને અથવા તમને જે સમજણ પડે જે વ્યાખ્યામાં વધારે એને ધ્યાનમાં રાખીને ક્રિયાત્મક સંશોધનને તમારે પછી આગળથી જોવાનું રહેશે. બધી જ વ્યાખ્યાઓ પોતાની રીતે સાચી જ છે, પરંતુ આપણે દરેક વ્યાખ્યાઓ કદાચ મોઢે ન કરી શકીએ, કરીએ તો બહુ સુંદર વાત છે, પણ જો આપણને જેમાં સમજણ પડે એ વ્યાખ્યાને એકવાર ધ્યાનથી એક ચિત્તથી સમજીએ તો આપણે ક્રિયાત્મક સંશોધન વિશે સમજવામાં મુશ્કેલી નહીં પડે મિત્રો. તો અનેક ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્શન રિસર્ચ જે છે લગભગ દરેક ફિલ્ડમાં થતું હોય છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં અભ્યાસક વ્યવસાય દ્વારા પૂર્વે લેવામાં આવેલા નિર્ણયો અને કરવામાં આવેલી ક્રિયાઓનું મૂલ્યાંકન કરવા માટે અભ્યાસક એની સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા માટે અને તેને યોગ્ય દિશા આપવા માટે એનો અભ્યાસ કરતો હોય છે. એટલે તમે સમજી લો, પહેલાથી અમુક વસ્તુઓ નિશ્ચિત થઈ ગઈ છે. હવે એ નિશ્ચિત થયેલી બાબતોમાં સુધાર કેવી રીતે લાવી શકાય તે માટે એક્શન રિસર્ચનો ઉપયોગ થાય છે એવું આપણને કંઈક અહીંયા કહેવામાં આવે છે, જેને આપણે ક્રિયાત્મક સંશોધન કહીએ છીએ એવું સ્ટીફન એમ કો આપણને જણાવે છે. બિઝનેસ ડિક્શનરી એમ કહે છે કે ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી સમસ્યા ઉકેલ પ્રવૃત્તિઓ દ્વારા મેળવવામાં આવેલા ઉકેલો જાહેર કરવાની પ્રક્રિયા છે, જેની નિપજોનો હેતુ કાર્યમાં સુધારો લાવવાનો અને સમસ્યાઓને જાહેર કરવાનો છે. જેમાં આપણે કહ્યું કે જે વસ્તુઓ આપણે જાણીએ છીએ એમાં સુધારો કેવી રીતે લાવવો અને એને કેવી રીતે જાહેર કરી શકાય એ માટેની વાત છે. ગુડ કહે છે કે પોતાના નિર્ણયો અને ક્રિયાઓને સુધારવા માટે શિક્ષકો, નિરીક્ષકો, સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સંશોધન એટલે કે ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનો એ નાના પાયાના અને નાના ક્ષેત્ર પર કેન્દ્રિત થયેલા એવા સંશોધનો છે જે આપેલા ચોક્કસ સંદર્ભમાં શિક્ષકો દ્વારા કરવામાં આવે છે એવું હેમર્સલે આપણને જણાવે છે. એટલે કે આપણું ક્ષેત્ર કેવું છે? નાનું છે. અને જ્યારે નાનું ક્ષેત્ર આવે, જેમ કે વર્ગખંડ, તો વર્ગખંડમાં રાજા શિક્ષક છે, તો શિક્ષકે પોતાને જે મુશ્કેલીઓ હોય એને ધ્યાનમાં રાખીને સંશોધન કરવાનું છે. એટલા માટે નેક્સ્ટ જે વ્યાખ્યા છે એ આવે છે કે ક્રિયાત્મક સંશોધન એ શાળાકીય સમસ્યાઓ સાથે સંકળાયેલું એવું સંશોધન છે જે શાળાના કર્મચારીઓ દ્વારા શાળાની પ્રવૃત્તિઓમાં સુધારો લાવવા માટે કરવામાં આવે છે એવું બ્લેકવેલ જણાવે છે. એટલે આપણે હવે આની પરથી આપણી જે સમજણ છે વધુ સારી થતી જાય છે. હવે એનો અર્થ શું થયો મિત્રો? તો ક્રિયાત્મક સંશોધનનો અર્થ જોઈએ તો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સ્થાનિક કક્ષાએ ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે જે સંશોધનો કરવામાં આવે છે તેને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. આવું સંશોધન શિક્ષણના સંદર્ભમાં વિચારવામાં આવે તો કહી શકાય કે અધ્યાપન, અધ્યયન પ્રક્રિયા સહિતના શિક્ષણ સાથે સંકળાયેલી સ્થાનિક કે સંસ્થા કક્ષાની કોઈ સમસ્યાના ઉકેલ માટે જે સંશોધન કરવામાં આવે એને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. બહુ જ સરળ વ્યાખ્યા થઈ ગઈ મિત્રો આ. તો ક્રિયાત્મક સંશોધન એવી પૂર્ણ ધારણા સાથે કામ કરે છે કે કોઈ પણ સ્થાપિત પ્રણાલી, એટલે મેં કીધું એમ નિશ્ચિત થયેલી વસ્તુઓ કે સંસ્થામાં ઉદ્ભવતી સમસ્યાઓનું મુખ્ય કારણ તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓની અપરિપક્વ નિર્ણય શક્તિ. જો વ્યક્તિઓ અપરિપક્વ નિર્ણય લે છે માટે જે મુશ્કેલી ઊભી થાય છે એની વાત છે, અને તેમની અયોગ્ય કાર્યપ્રણાલી છે જે સંસ્થા
અને તેની પ્રણાલીઓ તો બધી ઉચિત છે, પરંતુ તેમાં કામ કરનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ, એની નિર્ણય લેવાની શક્તિ અને કાર્યપ્રણાલી જો અયોગ્ય હોય તો નિર્ણય પ્રક્રિયા અને કાર્યપ્રણાલીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે આપણે ક્રિયાત્મક સંશોધન કરવાની મિત્રો ખૂબ જરૂર પડતી હોય છે. હવે એના જો લક્ષણો જોઈએ તો ખૂબ જ નાનો વ્યાપ ધરાવે છે, કારણ કે નાના એકમો ઉપર થાય છે. આપણે અગાઉની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. સંસ્થા કક્ષાની, વિભાગીય કક્ષાની અથવા વ્યક્તિગત કે સ્થાનિક કક્ષાની સમસ્યાઓનો ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન થાય છે. કારણ કે નાના એકમોમાં થતો હોવાથી ક્રિયાત્મક સંશોધન એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. ક્રિયાત્મક સંશોધનના પરિણામોનું સામાન્યકરણ કરવામાં આવતું નથી. જનરલાઇઝેશન કરી શકીએ નહીં. કેમ ન કરી શકીએ? કારણ કે કોઈ એક જગ્યાએ શિક્ષક દ્વારા કે સંયોજક દ્વારા કરવામાં આવેલા ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોઈ બીજી જગ્યાએ કે કોઈ બીજા વિષયમાં કરવામાં આવે તો એના આવેલા પરિણામો બદલાઈ જતા હોય છે. કારણ કે આ એક્શન રિસર્ચ છે, માટે જ એના પરિણામો એ આપણે સામાન્યકરણ નથી કરી શકતા, સ્થાપિત નથી કરી શકતા. તેનો હેતુ કોઈ સિદ્ધાંત કે અધિનિયમ એટલે કે થિયરી અથવા પ્રિન્સિપલની સ્થાપના કરવાનો હોતો નથી, પરંતુ કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવાનો હોય છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે 8મા ધોરણના વિદ્યાર્થીઓને ગણિત શીખવામાં પડતી મુશ્કેલી, તો એનું મારે જો નિરાકરણ શોધવાનો પ્રયત્ન કરવો હોય તો મારે એક્શન રિસર્ચ કરવું પડે. અને એની માટે મારે શું કરવું પડે? ગણિત શીખવવાની જે હાલની મારી પદ્ધતિ હોય એમાં બદલાવ લાવવા માટે નવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે અને એના પરિણામો શું આવે છે તે ચકાસવા પડે. અને એના આવનાર પરિણામોને આધારે હું નિર્ણય લઈશ. હવે એ નિર્ણય દરેક વર્ગમાં સમાન હશે નહીં મિત્રો, બરાબર? યાદ રાખવાનું. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન મળે ત્યાં સુધી ક્રિયાત્મક સંશોધનના સોપાનોનું ચક્ર અને સુધારાનું ચક્ર ચાલતું જ રહે છે, જ્યાં સુધી આપણને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી. હવે અભ્યાસ પાત્રોની સંખ્યા અન્ય સંશોધનો કરતા પ્રમાણમાં ઓછી હોય છે. એનું શું કારણ છે? કે સંસ્થાના જે વિભાગમાં સમસ્યા ઉદ્ભવે ત્યાંના જ વ્યક્તિઓ માટે આ ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે, બધા માટે કરવામાં આવતું નથી. સામાન્ય સંજોગોમાં સમસ્યા સાથે સીધી રીતે સંકળાયેલી એટલે કે સમસ્યાને કારણે જેના કાર્યોમાં મુશ્કેલી ઊભી થતી હોય તેવી વ્યક્તિ દ્વારા ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે. આ સંશોધન દ્વારા સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે. તેથી આની વ્યાવહારિકતા આપણે એમ કહી શકીએ કે ઉચ્ચ કોટીની છે. ક્રિયાત્મક સંશોધન વાસ્તવિક પરિસ્થિતિમાં કરવામાં આવે છે, તેથી આમાં અન્ય પ્રાસંગિક ચલો પર નિયંત્રણ લાવવાની જરૂર પડતી નથી. હવે આપણે જોઈએ તો એની ઉપયોગિતા શું છે. તો મિત્રો, શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનની જો ઉપયોગિતા આપણે જોઈએ ચકાસીએ તો આપણને જાણવા મળશે કે આ પ્રકારના સંશોધનોની ઊંડી સૂઝની આપણને કાંઈ જરૂર પડતી નથી. બહુ જ સંશોધનમાં પાવરધા વ્યક્તિઓ હોય તો જ આ થઈ શકે એક્શન રિસર્ચ એવું જરૂરી નથી. કોઈ પણ શિક્ષક, નિરીક્ષક, આચાર્ય કે સંચાલક પણ તેની કક્ષાએ એમને નડતી મુશ્કેલીઓ, સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ કરી શકે છે. શિક્ષણ સંસ્થાઓમાં ઘણી સમસ્યાઓ સ્થાનિક કક્ષાની હોય છે, તેથી તેના ઉકેલ માટે મોટા પાયે સંશોધન કરવાની જરૂર રહેતી નથી. આવા સંજોગોમાં સમસ્યાના ઉકેલ માટે સરળતાથી ક્રિયાત્મક સંશોધન કરી શકાય છે. ક્રિયાત્મક સંશોધન દ્રષ્ટિ વધારવા માટે આ સંશોધન આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. શાળાની વાસ્તવિક પરિસ્થિતિમાં સંશોધનમાં જે સમસ્યાઓનો આપણે વ્યવહારિક ઉકેલ
જો શોધવું હોય તો પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. સમસ્યાનો ઉકેલ ન મળે ત્યાં સુધી ક્રિયાત્મક સંશોધન ચાલુ રાખવામાં આવે છે. તેથી શિક્ષણ પ્રણાલીને સુદૃઢ બનાવવામાં આ સંશોધન જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ સંશોધન શિક્ષકોને નવ પ્રવર્તનશીલ બનાવે છે, એટલે કે ઇનોવેટિવ બનાવે છે. શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારી આપે છે. ફરી પાછું વ્યાવસાયિક સજ્જતા ત્યારે જ વધતી હોય છે કે જ્યારે એક્શન રિસર્ચ દ્વારા તેઓ પ્રેક્ટિકલ પરિણામો પ્રાપ્ત કરે. આ શિક્ષણના હેતુઓને અસરકારક રીતે પૂર્ણ કરવામાં તે ઉપયોગી નીવડે છે. શિક્ષકો, નિરીક્ષકો અને સંચાલકોને તેમણે લીધેલા નિર્ણયો ને કરેલી ક્રિયાઓ પર પુનઃ વિચાર કરવાની એક તક આના દ્વારા સાંપડતી હોય છે. મિત્રો, આપણે જે આજે અભ્યાસ કર્યો, આપણે જે પણ આ એક લેક્ચરમાં શીખ્યા, એના દ્વારા આટલા પ્રશ્નોનો જવાબ તમે તૈયાર કરો અને તૈયાર કરી અને જવાબ નોંધી તમારા અધ્યાપકને દેખાડો, એની પાસે તપાસ કરાવો અને એમના જે પણ મંતવ્યો મળે, સૂચનાઓ મળે એ લો. એક પ્રકારનું ક્રિયાત્મક સંશોધન એ પણ થઈ જશે. બરાબર? અને એની માટે કેટલાક સંદર્ભો આપને અહીં અમે આપ્યા છે, એનો ચોક્કસથી તમે અભ્યાસ કરો. તો મિત્રો, આજે આપણે ક્રિયાત્મક સંશોધન વિશે ઘણી બધી અગત્યની બાબતો જાણ્યા, સમજ્યા છીએ. આવતી કડીમાં ફરી ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परः